હિંમતનગર ખાતે સાંસદ જનસંપર્ક કાર્યાલયનું માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમના હાથે આજે જનસંપર્ક કાર્યાલય ખુલ્લું મૂકતા પહેલા એમને ગૌ પૂજા કરી છે તથા એમનો જે નિર્ધાર છે કે બાળકોને ચોપડા મળી રહે અને વાંચવા માટે કોઈને જો પુસ્તકની જરૂર હોય તો એ ફુલહાર નહીં, એ બુકે નહીં પણ બુક માટે એ સતત આગ્રહ કરતા રહેતા હોય છે. એમના માટે 111 કિલો મેં ધાર્મિક પુસ્તકો એકઠા કર્યા હતા અને એમની સૂચનાથી અમે જે આ ધાર્મિક પુસ્તકો વાંચશે એ તમામને આ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. એમના દ્વારા આ સાંસદ જન કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તેમની સાથે તમામ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. આ સંસદ કાર્યાલયમાં એમને જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે સૌ જનતાના કાર્યો થાય અને એમને ઝડપથી એનું નિરાકરણ આવે અને સૌના પ્રશ્નોનો ઉકેલ આવે એ માટેનું આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં આ કાર્યાલય જ્યારે ખુલ્લું મૂક્યું છે ત્યારે સૌ જનતાનો પણ આભાર કે એમને સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અમને સાથ સહકાર આપ્યો છે અને માન્ય અધ્યક્ષશ્રીનો પણ એમના માર્ગદર્શન બદલ ખૂબ ખૂબ આભાર.